गुजरात के साबरकांठा के हिम्मतनगर में माता रानी के नवरात्रों के शुभ अवसर पर गरबा का आयोजन किया गया, जिसमें एक बेहतर व्यवस्था नजर आई। ये व्यवस्था साबरकांठा जिला पुलिस अधीक्षक डॉक्टर पार्थ राज ने संभाली। ट्रैफिक पुलिस की भी व्यवस्था बेहतर नजर आई। तो वहीं नवरात्रि में नवमी के दिन गरबे का आयोजन हुआ। ट्रैफिक नियमों का पालन नजर आया, साथ ही महिलाओं की सुरक्षा सर्वोपरि रही। यहाँ आपको बता दें कि ट्रेडिशनल ड्रेस में महिला पुलिस भी गरबा स्थल पर मौजूद रही, जिससे कि बहन बेटियों को बेहतर सुरक्षा मिल पाए। चप्पे चप्पे पर उनकी नजर रही। महिलाओं को सुरक्षा व्यवस्था प्रदान करने का कार्य उत्तम श्रेणी का रहा। साबरकांठा पुलिस ने और सभी विभागों ने बेहतर काम किया। जिला ट्राफिक शाखा तरफथी आजे ट्राफिक जागृतिनो कार्यक्रमનું આયોજન કરેલ હતું। આજે જે આ રંગતાળી જે પાર્ટી પ્લોટ છે એમાં વધારે પબ્લિક હોય, જેથી અમારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડોક્ટર પાથરાજસિંહ ગોયલ સાહેબના નેતૃત્વ નીચે વાયબી બારોટ સાહેબની સૂચના નીચે આજે અમે જે ટ્રાફિક કાર્યક્રમ કર્યો છે તેનું આજે બધાને જાગૃતિ થાય અને નાગરિકોમાં ટ્રાફિક નિયમોનો થોડું પણ એકાદું નિયમ પણ પાડશે તો પોતાના જીવ અથવા બીજાના જીવને જોખમ ના થાય એ રીતે ડ્રાઇવિંગ કરવું, હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ પહેરવું, આવી બધી સૂચનાઓ આપેલ છે। જે નિયમોથી જાગૃત કરીએ છીએ, જેથી અમારો એક જ લક્ષ્ય છે કે બને ત્યાં સુધી આજે રોડ ઉપર ઘણા બધા અકસ્માતો થાય છે, જે રોજબરોજ વધતું જાય છે, કારણ કે આજે અત્યારે ટ્રાફિક પણ વધી રહ્યું છે, વાહનોની પણ સંખ્યાઓ વધી રહી છે। એના માટે આજે ટ્રાફિક જે એવો પ્રશ્ન બની ગયો છે ને કે રોજે કંઈક છાપામાં નવું આવી રહ્યું છે કે આજે અહીંયા એક્સિડન્ટ થયું, ત્યાં થયું। એના માટે બસ અમે ખાલી એટલો પ્રયત્ન છે કે બને તેટલા ટ્રાફિક નિયમોથી જાગૃત બને અને આ બધા જ નિયમોનું પાલન કરે, જેથી આ અકસ્માતો સર્જાતા ઘટે। અને આજે એવું લાગે છે કે પબ્લિક સાંભળે છે તો એ બી સપોર્ટ કરે છે એવું લાગે જ છે, અને અમે પણ પોલીસ પણ એના સપોર્ટમાં જ છીએ। તમારે બીજો પ્રશ્ન પૂછવાનો હતો ખબર?